હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. હું અને અમારા સ્પેશિયલ કેરેક્ટર ગટ્ટુભાઈ તમારું ખાસ વેલકમ કરી રહ્યા છીએ. એવી એક ચેનલ કે દરેક સ્ટુડન્ટ્સ જે ડિપ્લોમા ડિગ્રી કરે છે એને કોઈ પણ સ્ટેજે એક પરફેક્ટ ફ્રી ઓફ કોસ્ટ ઇન્ફોર્મેશન મળી રહી હેતુસર આ ચેનલ છે એના વિડીયોઝ આવતા રહે છે. જેમાં આજે ફરીવાર ડિપ્લોમાના એડમિશન માટેનો વિડીયો છે કે જેનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થવાનું છે. તો એ રજિસ્ટ્રેશન તમે કરાવો એ પહેલાં તમારી પાસે ડોક્યુમેન્ટ કયા કયા તૈયાર હોવા જોઈએ. ઘણા એવા પણ ડોક્યુમેન્ટ્સ છે કે જે તમારે કઢાવવામાં 1 વીક જેવો પણ ટાઈમ લાગી શકે છે. તો અત્યારથી પ્રિપેર કરી રહ્યો જેથી કરીને તમે ટાઈમ ટુ ટાઈમ એ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકો. તો એ કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે કઢાવવા પડશે એનું લિસ્ટ છે હું તમને બતાવતો જાઉં. ફર્સ્ટ ડોક્યુમેન્ટ જશે જે તમને અહીંયા દેખાય છે ફોટોગ્રાફ, એટલે કે સ્ટુડન્ટ્સનો ફોટોગ્રાફ, રિસેન્ટ ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝનો બને ત્યાં સુધી વ્હાઇટ બેકગ્રાઉન્ડ રહે એવો એક તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે રજિસ્ટ્રેશન ટાઈમ દરમિયાન. JPG ફોર્મેટમાં જોશે. જેને પણ આ ફોર્મેટ કહો એમાં કાંઈ ન ખબર પડે તો 8200696240 નંબર ઉપર તમે મેસેજ જરૂર કરો વોટ્સએપમાં, જેથી હું તમને ફોર્મેટ છે શું છે અથવા ન કન્વર્ટ કરતા આવડતું હોય તો હું તમને કન્વર્ટ કરીને આમનામ ફ્રી ઓફ કોસ્ટ અગેન આપી દઈશ. અથવા એ રૂબરૂ છે એ તમારે મળવું હોય તો ભાવનગરમાં અવેલેબલ હોય છું હું. હવે એ JPG ફોર્મેટની અંદર એની મિનિમમ સાઇઝ અહીંયા લખી છે એ પ્રમાણે 10 KB થી લઈને 100 KB સુધીની જોશે. એટલે જો તમારો ફોટોગ્રાફ છે એ સોફ્ટ કોપીમાં JPG ફોર્મેટમાં આ લિમિટમાં નથી આવતો તો એને લિમિટમાં લાવી શકાય છે. એ પણ તમને ના આવડતું હોય તો મેં કીધું એ હું તમને કરી આપીશ. પછી તમારે સેકન્ડ ડોક્યુમેન્ટ જશે બર્થ સર્ટિફિકેટ, એટલે કે જન્મનો દાખલો. એ તમારે PDF ફોર્મમાં અપલોડ કરવાનું છે. એટલે તમારે ફોટોગ્રાફ પાડવાનો છે ને એનું PDF બનાવવાનું છે, જેની ઘણી બધી એપ આવે છે, ડાયરેક્ટ તમે બનાવી શકશો. ખાસ સ્ટુડન્ટ્સને તો એનો આઈડિયા હશે જ. અગેન નો આઈડિયા આવે તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. એની સાઇઝ PDFની 10 KB થી લઈને 200 KB સુધીની રાખવાની છે. એટલે તમે જ્યારે એની PDF બનાવો ત્યારે એની પ્રોપર્ટીઝમાં જોઈને એની સાઇઝ ચેક કરી લેજો. જો એ આ લિમિટમાં આવી જાય તો ઓકે છે, ન આવે તો અગેન છે એને કમ્પ્રેસ કરી શકો છો. કઈ રીતે અગેન જો ઓનલાઈન સર્ચ કરશો તો મળી રહેશે, નહીતર હું તમને કરી આપીશ. પછી જોશે થર્ડ તમારે મેઇન 10th ની માર્કશીટ, જે હજી ના આવી હોય તો અપલોડ ન કરો તો ચાલશે, પણ જ્યારે આવી જશે પછી તમારી પ્રોસેસ પૂરી કરી દેવાની રહેશે. જો તમારે એક કરતાં વધારે ટ્રાય આપી હોય 10th માં તો તમારે બધી જ માર્કશીટ છે એ અપલોડ એક સાથે એક જ PDFમાં મર્જ કરવાની રહેશે. મર્જ પણ ઘણી બધી વેબસાઇટ આવે છે જે PDF ને કરી આપે છે. એની સાઇઝ પણ 10 KB થી લઈને તમારે 300 KB સુધીની રાખવાની છે. ફોર્થ ડોક્યુમેન્ટ છે જેને લાગુ પડતું હોય એને માટે જ છે, એ છે ખાસ જાતિ અંગેનું પ્રમાણપત્ર, જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આવી ગયા, ACBC નું આવી ગયું, SC ST નું આવી ગયું, અથવા દરેક કાસ્ટમાં ખાસ જનરલમાં EWS જે આવે છે એ પણ તમારે હોય તો એમાં અપલોડ કરવાનું રહેશે. એની પણ PDF તમારે 10 KB થી લઈને 200 KB સુધીની રાખવાની છે. ફિફ્થ ડોક્યુમેન્ટ છે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે, એટલે પરિશિષ્ટ 4 જે છે એ પ્રમાણેના ફોર્મેટમાં તમારે ટૂંકમાં ACBC માટે ફરજિયાત છે. એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે. એ કેવું ફોર્મેટ છે એ તમને નો આઈડિયા હોય તો મેં નંબર આપ્યો એમાં કહેજો, હું ફોર્મેટ મોકલી દઈશ. એ ફોર્મેટમાં તમારે કઢાવવાનું. બાકી હમણાં હું એની વાત કરું છું કયા કયા અધિકારીઓ એ કાઢી આપી શકે છે, બરાબર. પછી જે નેક્સ્ટ 6th ડોક્યુમેન્ટ છે ફ્રી સિપ કાર્ડ, એટલે કે SC ST કેન્ડિડેટને જ આવશે. અને એમાં પણ જેને નીકળતું હોય એમને જ કે ફ્રી સિપ કાર્ડ છે એ નીકળતું હોય છે, તો એ ફ્રી સિપ કાર્ડ છે એ લાગુ પડે તો જ, જનરલ વાળાને કે OBC વાળાને ACBC વાળાને નહીં જ આવે, એટલે એ સ્કીપ કરી શકો છો. એ આવતું હોય લાગુ પડતું હોય તો એ પણ PDFમાં 10 KB થી લઈને 200 KBમાં. પછી જેને 10th ઉપરથી નહીં, ITI પછી ડિપ્લોમામાં એડમિશન લેવું છે એના માટેનું 7th જે છે, 10th પછી જે લે છે એને આ જરૂર નથી, બરોબર. જેમાં તેને ITI ની તમામ સેમેસ્ટરની માર્કશીટ સર્ટિફિકેટ અપલોડ કરવાના છે PDFમાં. બધી માર્કશીટને એક જ PDFમાં મર્જ કરીને જેને 10 KB થી લઈને 300 KBમાં આવશે. પછી જે 8 મેઇન છે આવકનું પ્રમાણપત્ર, ઇન્કમ સર્ટિફિકેટ. TFWS માં એડમિશન લેવા એટલે ઘણી બધી કોલેજની
ગવર્મેન્ટ હોય તોય અને પ્રાઇવેટમાં જે હાઈ ફી હોય તોય 0 ફીમાં જો તમારે ભણવું હોય તો TFWS છે એ લાગુ પડી શકે છે. આવકનું દાખલો જોશે 8 લાખથી નીચેનો, એ પણ PDF ફોર્મમાં તમારે અપલોડ કરવાનું છે 10 KB થી 200 KBમાં. હવે શું છે TFW એ આપણે અલગ વિડીયોમાં જોશું. પછી તમે જો ફિઝિકલી વીક હોય એટલે કે દિવ્યાંગ બાળકો હોય કે જેમને સીટનો અમુક લાભ મળતો હોય છે, તો એના માટે એમનું કોઈ સર્ટિફિકેટ હોય તો એ અપલોડ કરવાનું રહેશે 10 KB થી લઈને 200 KBની અંદર. અને લાસ્ટ છે જેમના પણ પેરેન્ટ્સને ડિફેન્સની અંદર હોય, બરોબર, સૈનિક હોય, જેમને માજી સૈનિકના રૂલ્સ લાગુ પડતા હોય, એમને પણ 1% અનામત છે એ ડિપ્લોમાના એડમિશનમાં મળતું હોય છે, એમને સંરક્ષણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે 10 KB થી લઈને 200 KBમાં. તો આ 10 સર્ટિફિકેટ ટોટલ આવે છે. અમુક સર્ટિફિકેટ અમુકને લાગુ નહીં પડે, એટલે બધા જ સર્ટિફિકેટ બધાએ જ અપલોડ કરવાના હોય એવું જરૂરી નથી. જેને જે લાગુ પડે છે એ ખાસ આટલા ડોક્યુમેન્ટ્સ છે કઢાવી રાખજો. હવે ડોક્યુમેન્ટ્સ અમુક છે કયા અધિકારીઓ કાઢી શકે છે એની પાછી આપણે વાત કરીએ. તો આ રીતે જો તમારે જાતિનું પ્રમાણપત્ર કઢાવવું હોય, જે આપણે 4th નંબરના સર્ટિફિકેટમાં જોયું હતું કે તમારે નોન ક્રિમિલિયર SC/ST નું EWS કઢાવવું હોય તો કયા અધિકારીઓ કાઢી શકશે જે વેલિડ ગણાશે. એમાં આવશે કલેક્ટર, મદદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક શ્રી વિચરતી અને વિમુખ જાતિ માટે, અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે વિચરતી અને વિમુખ જાતિ છે એના માટે. તો આમાંથી કોઈ પણ અધિકારીનું સર્ટિફિકેટ છે એ જાતિને લગતું હોય છે તો એ એડમિશન માટે વેલિડ ગણાશે. જો SCBC વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢવું હોય તો એના માટે આ યાદી છે: કલેક્ટર, મદદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટર, પ્રાંત ઓફિસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી. તો એમની પાસેથી તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવેલું હોય છે તો એ એડમિશન માટે વેલિડ ગણાશે. હવે કેવું ફોર્મેટ હોવું જોઈએ અથવા તો કેટલા વર્ષ પહેલાંનું હોવું જોઈએ બધું જ તે આઈડિયા ન હોય તો SCPCની ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જઈને તમે લઈ શકો છો. આ બેયની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એઝ વેલ એઝ એ ના સમજાય તો આપણે એક આખું ડિપ્લોમા એડમિશન રિલેટેડ વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેમાં રેગ્યુલર અપડેટ આવતી રહેશે, અથવા કોઈની પણ ક્વેરી છે તો એ પણ હું તમને સોલ્વ છે એ ગ્રુપમાં કરતો રહીશ. અથવા પર્સનલી એ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો QR કોડને સ્કેન કરો અથવા નીચે લિંક આપી છે, અથવા પર્સનલી પણ વોટ્સએપ મેસેજ કરી શકો છો 8200696240. એમાં તમે મેસેજ કરજો તો પણ તમને રેગ્યુલર રિપ્લાય અને તમારી ક્વેરી સોલ્વ થતી રહેશે. આ સિવાય તમે ઘણા બધા મીડિયમ થ્રુ છે એ અપડેટ મેળવતા રહી શકો છો, જેમ કે ઇન્સ્ટાગ્રામમાં ડેઇલી રિલેટેડ સ્ટોરીઝ છે અથવા તો પોસ્ટ આવતી હોય છે. મેલથી ક્વેરી તમે પહોંચાડી શકો છો. ટેલિગ્રામ ચેનલ પણ છે અને ફેસબુક ગ્રુપ પણ છે. અને તમે આ જ વિડીયોમાં કે કોઈ પણ વિડીયો તમે જોવામાં આવ્યો અને તમારે કોઈ ક્વેશ્ચન નીકળ્યો તો એ કોમેન્ટ કરશો એ વિડીયોમાં તો એ મને પહોંચી જશે અને હું તરત જ એમનો રિપ્લાય આપી દઈશ. ઓકે, તો આઈ હોપ તમને આખો વિડીયોની અંદર મેં જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ સમજાણી છે. તો વિડીયોને ઘણા બધા તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ખાસ આમાં કોઈને વધારે ઇન્ફોર્મેશન મળી જશે તો એને પહેલું એડમિશન સારી જગ્યાએ મળી જશે એવું નહીં હોય. છેલ્લે સુધીમાં બધા સુધી ઇન્ફોર્મેશન બધી પહોંચી જ જતી હોય છે, પણ થોડુંક એ લોકો પહેલેથી અવેર રહે એના માટે આ વિડીયો હોય છે. એટલે શેર કરવાનું ખાસ ઝીઝકતા નહીં. લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન છે એ તરત મળી જાય GTU સ્ટડીઝ ચેનલ. અને એડમિશન માટે બધા જ કેન્ડિડેટ સ્ટુડન્ટ્સને ગટ્ટુભાઈ તરફથી અને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.